નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8મો અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન પૂછે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદેવ શું છે? અને અધિયજ્ઞ કોને કહે છે? તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, નાશ રહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે. એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે. પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય. જે નાશવંત પદાર્થ છે તે અધિભૂત છે. પુરુષ અધિદેવ છે અને આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે. જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે, એ વાતમાં કોઈ શંકા નથી. હે અર્જુન, ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણકાળે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે. માટે તું સદા મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ. સદા પરમાત્માનું સ્મરણ કરનારો, યોગનો અભ્યાસ કરનારો અને વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે. જે મનુષ્ય બધા ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો અને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું. આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ થતો નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ અને લય છે, પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી. બ્રહ્માનો એક દિવસ 1000 યુગનો અને તેટલા 1000 યુગની એક રાત્રિ થાય છે, એવું યોગી લોકો જાણે છે. બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા લય પામે છે, પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી. આ અવ્યક્ત અક્ષર ઓમ કહેવાય છે, જેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી. હે અર્જુન, સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. હે પાર્થ, જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી અને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હવે તને હું કહું છું તે સાંભળ. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને 6 મહિના રૂપ ઉત્તરાયણ, આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે. તે ફરીથી જન્મતા નથી. જ્યારે ધુમાડો, રાત, કૃષ્ણ પક્ષ અને દક્ષિણયાનના 6 મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સહકામી કર્મયોગી સ્વર્ગલોકને પામે છે અને ફરીથી સંસારમાં આવે છે. જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે. એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, જે આ યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી. માટે તું સર્વકાળે યોગ મુક્ત થા. આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદ અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ થાય છે.